ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। વાસણા બેરેજના 27 ગેટ ખોલવામાં આવ્યા છે। સાબરમતી બે કાંઠે વહી રહી છે। બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે। દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અને ગઈકાલે મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહીને પગલે મધ્ય ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તદુપરાંત જે રીતે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે, જેને પગલે ધરોઈ ડેમમાં જે છે તે ડેમ ફૂલ થતા તમામ દરવાજા ખોલી દેવાયા છે અને ત્યારબાદ સંત સરોવર એટલે કે ગાંધીનગરમાં પણ સાબરમતી નદીમાં નીર આવ્યા છે અને સંત સરોવર ડેમના પણ 21 દરવાજા ખોલતા હતા। સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે અને રિવરફ્રન્ટ પણ ફૂલ થતા અત્યારે હાલ જે દ્રશ્યો તમને બતાવીએ છીએ ટીવી સ્ક્રીન ઉપર છે તે વાસણા બેરેજના 27 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। એટલે કે હવે જે દસક્રોઈ અને આસપાસના જે વાસણા, વાડજ જે કહેવાય કે જે તમામ આસપાસના જે નદી કિનારાના જે ગામો છે અથવા તો જે વિસ્તાર છે ત્યાંના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આપ જોઈ શકો છો 27 દરવાજા જે છે તે આ જે વાસણા બેરેજના ખોલી દેવામાં આવ્યા છે। એટલે કે સાબરમતી અત્યારે હાલ બે કાંઠે વહી રહી છે ને અવિરત વરસાદ સતત વરસી રહ્યો છે। બીજી તરફ અદ્ભુત દ્રશ્યો પણ જે છે જોવા મળી રહ્યા છે, કારણ કે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં અને ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે, ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને પણ સતર્કતા આપવામાં આવી છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વાસણા બેરેજ, અમદાવાદ।